તો ગાઈસ ફાઇનલી 1.5 મહિના પછી અમે લોકો કેશોદ પહોંચ્યા છે અને પૂજા કેશોદમાં એન્ટર થતા જ અમારા આના ગાંઠિયા ખાવા જ પડે, બરાબર ને? ગાંઠિયા ન ખાય તો મેળ ના આવે. ત્યાં સામે રામ ભગવાનની મસ્ત મૂર્તિ છે. ઓકે મહાદેવર 1.5 મહિનાથી અમે અમદાવાદ હતા, કંટાળી ગયા હતા ને. આજ ફાઇનલી મળ્યા, બધા ભેગા થયા. હવે કેશોદ હવે સામાન બહુ બધો લઈ આવ્યા છે અમે લોકો, અને કારણ કે લગ્ન છે હમણાં થોડાક ટાઈમમાં જ અમારે, એટલે થોડીક તૈયારીઓ હવે ચાલતી છે કારણ કે હવે આવ્યા એટલે હવે લગ્ન જેવો માહોલ લાગશે. અત્યાર સુધી નહોતો. અમારાથી ખબર નહીં શું લાગશે. હા તો કઈ નહીં, હમણાં ઘરે જાય ને બધાની એક્સાઇટમેન્ટ જોઈએ કે કેવી છે. બધાની ફૂલ જ છે. હા રિયલી તો ફૂલ લઈ છે. હા મને તો ખુદને આમ થાય કે ભાઈ, કારણ કે છે ને અમે લોકોને રોજ એવું થતું હતું કે આજે રાત્રે નીકળી જવાનું છે, પછી કંઈક કામ આવતું. હા તો ચલો હવે આજે નહીં, હવે કાલે રાત્રે. હા એવું કરી કરીને કેટલા દિવસો લંબાણા. તો એ અત્યારે એક્સાઇટમેન્ટ એટલું વધી ગયું છે ને. આવી ગયો છે ડેલો રંગ હા હા માં છોડી દે ને. હા નહીં કાંઈ વાંધો નહીં, છોડ દે હું એમને જ ઊભી. બસ સૂંઘવા દે. તો ભાઈ ફાઇનલી કેટલા દિવસો પછી જાતી પછી ઘરે પહોંચ્યા છે. વાગવામાં થઈ ગયા છે 7:30 અને કેટલા ટાઈમ પછી ઘરે પહોંચ્યા. બા ને દાદા તો આમાં બહુ એટલે બહુ રાહ જોઈને બેઠા છે. કાયમી કેદી આવશે. આ લોકો રાહ જોઈને જ બેઠા છે, કેદી આવજો બ્લોગ, કેદી આવજો. કેટલા ટાઈમ ત્યાં નથી આવ્યો. 1.5 મહિનો 1.5 મહિનો એટલે વચ્ચે હા એટલે 15-20 દિવસથી એટલે ક્યાં બાકી અરે ક્યાં બાત હે. ક્યાં કાંઈ કરે એ શાંતિ કામ દીકરો. જાડા થઈ ગયા તમે તો, જાડા થઈ ગયા. શાંતિ कैसे हो? अच्छे अच्छे ખા પી કે જલસે મેં બીજું તમે આવી ગયા તો વધારે છે કહી દો. તમે આવી ગયા એટલે વધારે છે. કયું ને રાહ જોતો હતા કહી દે કે આવો હવે તો લગન આવી ગયા નીચે ઉપર નથી, નીચે જ છે. આરામ કરતી હતી. એમે ખબર પડી જાય કે છોકરા આવવાના છે આદિજી પૂજા, એટલે આખી રાત નીંદર ન આવે. આખી રાત રાજકોટ કોઈ ગયા છે બરાબર કડિયાલમાં જોયા કરું ને એમ કર્યા કરું. સારું હાલો તો નીચે હાલો, નીચે હાલો. કોગળો કરીને આવું. હા કોગરોચ કરજો, બ્રશ ન કરતા હો. હા એટલે તો. ગુડ મોર્નિંગ, હેપી 7 days. હા આજથી 7 દિવસ. 7 દિવસ પછી બંનો વિદાય હો કે ચલી જાયગી ઉધર. તો ભાઈઓ વાગવામાં થઈ ગયા છે 10:30 અને કેટલા ટાઈમ પછી બા વ્લોગમાં આવ્યા. બા ઓમ શાંતિ. દાદાએ કેટલા ટાઈમ પછી વ્લોગમાં આવશે. કેસે હો? નાય બહુ ટાઈમ થઈ ગયો, 20-25 દિવસ થઈ ગયા. અને ઘણા લોકો યાદ કરે છે. અને લગ્નની તૈયારીઓ કેવી હાલે કયો તો ખરા બધાને? હાઈ ક્લાસ હાલે લગ્નની તૈયારીઓ. ખરીદી બધી થઈ ગઈ. અમારાથી થાય એટલું કર્યું છે આપણે, બરાબર છે, પણ બધું સારું જ કર્યું છે આપણે. કોઈ વસ્તુ નબળી નથી રાખી આપણે એમ. બોલો બાકી બોલો કુછ ઓર कैसा लगन की तैयारी वगैरह? હા બધું કામ થઈ ગયું. હવે क्या बाकी क्या है? જમણવાર બાકી રહ્યો. તો મેન વસ્તુ જ બાકી હે. મહેમાન આવે એનું સ્વાગત કરવાનું ને જમણવાર, અચ્છા એ વસ્તુ બાકી છે. 2 જ વસ્તુ બાકી છે એમ, બાકી બધું થઈ ગયું. क्या बात है. ઓર્ડર દેવાઈ ગયો. ઓર્ડર દેવાઈ ગયો. જમવામાં શું રાખ્યું? શ્રીખંડ. क्या बात है. બાકી કેવા હે તમારા તબિયત પાણી કયો બધાને? સારું છે, વાંધો નથી. હાલવું ચાલવું ખાવું પીવું થાય છે. બરાબર છે. ચક્કર આવે થોડા. થોડા ખબર પડતી કે
કે અમે જ્યારે એકલા હોય ને ત્યારે હું અવાટાણું છું ને તો હાવ નવરી થઈ ગઈ હોય અને હવે મને ખબર જ નથી મારે કામ ક્યાંથી ઉપડવું આ લોકો આવે ટાઈમ આમ ફટાફટ વયો જાય તો ભાઈ બાકી હું નવરી થઈ ગઈ અત્યારે ટાઈમ અમે આવીએ એટલે ટાઈમ ફટાફટ ભાગે દોડવા લાગે ટાઈમ ખબર નહીં તમે હોય ને એટલે અમારો ટાઈમ વયો જાય ખબર ન પડે નકર તો અમને એમ થાય કે જાણે દી જાતો જ નથી હું એકલી હોય બરાબર હું મારું કામ કરતી ક્યારેક આ લોકો આવી રહે હું બેઠી હોય એમ બાકી તો મારે મારું કામ કરવું પડે એ લોકો નીચે હોય હું તો હાવ ઉપર એકલી હોય મને તો કંટાળો જ આવે હવે તમે હું લગ્નના વિચારોમાં હોય ને ભાઈ એટલે તમને ટાઈમ ન જાય એમ હવે તમને હવે અઠવાડિયું તો બહુ ભારે લાગશે હવે તો વાંધો નહીં આવે હા હજી હું બાકી છે આ રહી જાય તો પેલું રહી જાય તો એટલે લગ્નનો થાકોડો શરીરથી થાકોડો ન લાગે મગજથી થાકોડો લાગે બાકી દ્રષ્ટિની બધી તૈયારીઓ થઈ ગઈ છે લેવા આવવાનું બધું થઈ ગયું છે એન્ટ્રીની પ્રોસેસ ખાલી હવે બાકી છે કે એન્ટ્રી કરાવશું ને ફાઇનલી અઠવાડિયા પછી વરમાળા પહેરશે બે બરાબર એટલે એવડો ટાઈમ થઈ ગયો કે લગ્ન થવા માંડ્યા એટલા વરસ વયા ગયા કે હવે લગ્ન થવા માંડ્યા બધાયના એવડા મોટા થઈ ગયા બધાય હે એક ટાઈમ ઉપર તો કેવા હા એવડા એવડા બધા હતા હા એવડા એવડા હતા હજી રમતા હતા ફરતા હતા હરતા હતા અને આ લગ્ન કરીને વૈયાઈ જાય હે હા કંઈ ખબર પડશે કઈ ખબર ન પડે 2025ના 3 મહિના વયા ગયા એ ખબર નથી પડતી વિચારો સૌથી ભાઈ બહેનોમાં તારો લગ્ન પહેલાં થાય આપણા ભાંડેડામાં આપણા ભાંડેડામાં નહીં બધાયના ભાંડેડામાં આપણા મતલબ બધાય ફઈના છોકરાઓમાં મામાના છોકરાઓમાં માસીના છોકરાઓમાં ઈ જ આપણા ભાંડેડા ને હા આપણા પ્રેમપરી બાપુનો પરિવાર હા એનામાં સૌથી પહેલાં લગ્ન આના થાય પછી બીજા લગ્ન કૃપાના થાય ત્રીજા કદાચ મારા થાય ત્રીજા તારા થાય કદાચ કદાચ શું કામે તો તમારે કરી નાખવા હા તો હાલો કાંઈ વાંધો નહીં કોર્ટમાં વયા જાવ આપણે બધા બસ બીજું તો શું કહીએ મહેનત કરો કોર્ટ મેરેજ કરીને ફરવા વયું જવું મારે તો આપણે બધા જાઉં અમદાવાદ તમને પ્લેનમાં બેહાડીને મોકલશું તમને બે માણાને પ્લેનમાં બેહાડવાના બ્રો માય જી કે પ્લેનમાં બેહવાનું થાય ત્યારે બેહી લેવું સ્લીપિંગમાં તો બસમાં વયા જવાય ના પ્લેનમાં જ મોકલવાના તમને પ્લેન એટલે પ્લેન પૈસા તમારી પાસેથી નહીં લઈએ ખોટા ખર્ચા ન કરે પ્લેનનો ખર્ચો મારા તરફથી બરાબર હે એ ખોટા ખર્ચા ન કરાય એમાં હું ને પ્લેનમાં જીવતા જીવત બેહવા મળે તો હું વાંધો એમને તમે પ્લેન ઉડ્યા સિવાય બીજું જોયું હે જોયું તો ભાઈ બેહવા મળે બેસી જાવ ને ભાઈ હે તો પછી અને યસ ગાઈસ કાલે રિયોને અમે ભણવા માટે મોકલીએ છીએ રાજકોટ મૂકવાનો છે કાલે ભણવા માટે અમારે રિયોને ભણવા મોકલવાનો છે આપણે રાજકોટ અને શિક્ષક મળી ગયા છે રિયોના ટીચર મળી ગયા છે આપણને બરાબર છે અને ટ્રેનિંગ અપાવડાવવાની છે કે કઈ રીતનું બિહેવ કરવું કારણ કે એ ઘરમાં ને ઘરમાં રહીને છે ને પેલો થઈ ગયો છે થોડો અને બહાર એનું એક્સિડન્ટ થયું હતું ને ત્યારથી બહાર જાતા એ બીવે છે એટલે એનું બીક કઢાવવી પડે એમ છે અને એવું બધું છે તો કંઈ નહીં મૂકશું અને એનું બિહેવિયર ને ઘરમાં બહુ ખરાબ થઈ ગયું છે બધાને પેલું ડાઘિયા જેવો થઈ ગયો છે પેલું બધાને આમાં ભાવ 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 કરવા દોડે છે એમ હા એટલે હવે એમ વિચાર્યું કે મૂકવો તો નથી જ બરાબર છે જનરલી અને એટલા વર્ષ ભેગો રહ્યો 2 વર્ષનો થઈ ગયો એ બરાબર છે તો 2 વર્ષ ભેગો રહ્યો છે તો હવે એને એવું વિચારે કે મૂકીએ તો એ ન રહી અને અમે ન રહી શકીએ એટલે પછી એવું વિચાર્યું બધું ભગવાન માતાજી ઉપર મૂક્યું મેં કીધું તારે જે કરવાનું છે એ તારે કરી દેવાનું છે તો કુદરતી એના ટીચર મળીએ ગયા અને કાલે અમે લોકો એને ટ્રેનિંગમાં મૂકવાઈ જઈએ છીએ અને તમને બતાવીશ તો તમારા ઘરમાં કોકને આવી રીતની પ્રોબ્લેમ થઈ હોય ને તો તમે અહીંયા મૂકી આવો એમ મૂકવા જાઓ એના કરતાં તો બેટર વસ્તુ એ છે કે ક્યાંક એને લાસ્ટ ઓપ્શન કે ટ્રેનિંગમાં મોકલીને જોઈ લઈએ કે ભાઈ કઈ રીતનું છે અને અત્યારે જમવાનું થઈ ગયું છે પણ જમવામાં શું છે આજનું મેન્યુ કહી દો ભાઈ મામા સૂપ ભાત ક્યાં વાત છે હવે છેલ્લા છેલ્લા ટમેટા છે સસ્તા વાળા સસ્તાવાળા આવે પણ સસ્તા વાળા ટમેટા સસ્તાવાળા ટમેટા છેલ્લા છે એટલે સૂપ ભાત ગુંદાનો સંભારો છે ભરેલ રીંગણા બટેટાનું શાક છે શું છાશ વાત છે રોટલી અમારો રિયો અહીંયા જમી રહ્યો છે તો અહીંયા સરસ મજાનું દાદાનું ને બાનું થાળી થઈ ગઈ છે વાહ ભાઈ વાહ તો ભાઈ અત્યારે વાગવામાં 6 વાગી ગયા છે અને અત્યારે બધાય ઉઠ્યા છે બરાબર છે અને અત્યારે પૂજાની કોફી ચાલે છે અને પૂજાને અમારે બધા પપ્પાના ને એના કપડાં લેવા માટે જઈએ છીએ અત્યારે કારણ કે કપડાં લેવાના પપ્પાના ને એના બાકી છે તો પપ્પાના કપડાં લેવાના પપ્પાના કપડા લેવાના બાકી છે કઈ તો પપ્પાના કપડા તો લેવું જ પડશે પપ્પાને પપ્પાના કપડા હા એટલે ચિંતન તો સાવ પોપા બોલે પોપા એટલે તો સાવ પોપા
પણ પહેલેથી ટેવ પડી જાય ને પોપાની. પોપા પોપા થઈ ગયું પોપા એમ નાનો હે? છોકરો હોય ને અલ્યા દહીં વડાનો પ્રોગ્રામ છે અત્યારે મમ્મી દહીં વડા બનાવે છે. બહુ જાજુ કેટલા ટાઈમથી ઈચ્છા થઈ હતી ખાવાની, બરાબર છે. બહુ જાજુ થઈ ગઈ 2 દી ખવાય એટલે. લેટ્સ ગો ફોર શોપિંગ ગાઈસ. હા જોયું? બટ યાર અહીંયા કાયા થાય છે પપ્પા શું અરે કાયા ઘાયા બધું. આ તો રાઈટ પોટલી કેમ લીધી મેં? ચલો ભાઈ કપડાં લેવા માટે જઈએ છે, ખરીદી કરવા માટે. લગન પેલી ના હે ને ખરીદીમાં અમારા વપરાય જ ગયા છે બધા. ઓહો પપ્પા તો ચમક્યા. શું પેન્ટ? હા પેન્ટ આની અંદર જ આવે. મેચિંગ કાઢવું પડશે હવે. બરાબર. રેડી જ છે. આ તો સારું જ લાગે જો. મસ્ત લાગે હો. હા હવે બરાબર લાગે. હા પરફેક્ટ, હા પરફેક્ટ. એવું લાગે પપ્પા કે તો અમારી પૂજા અહીંયા આવે એટલે ચીકુ જ્યુસ ને પછી હું ગોલા ને બધું ખાવા જોઈએ. જો ઢોરાય. તો અત્યારે ચીકુ જ્યુસની પાર્ટી થાય છે અત્યારે અહીંયા. યસ. અહીંયા આવે એટલે ગોલા ખાવા જોઈએ જ કા. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા અને અત્યારે મમ્મીના દહીં વડા તૈયાર થઈ રહ્યા છે સરસ મજાના. અને અમે લોકો અત્યારે ચીકુ જ્યુસના ગ્લાસો મારીને આવ્યા છે. બહુ સારું. પણ અમે ખાઈશું. બરાબર હે. રાત્રે કદાચ ગોલા ખાવા જઈ શકાય છે. હા રાત્રે. આ એક દિન આ એક ટાઈમ ના કરો તને પેલા 2 દિના થઈ ગયા. હજી આ આટલા જ થયા. હજી એક ડીશ પર હા. થાળી ભરી મૂકી. તમે બગીચે ગયા કે નથી ગયા? ભાઈ તો આપણે જ ગયા હતા. ક્યાં વાત હે. ચલો ગાઈસ, તો અત્યારે દહીં વડાનો પ્રોગ્રામ મસ્ત થઈ ગયો છે. તો પેલું ભરીને તપેલું ભરીને એટલે મસ્ત સરસ મજાનું હવે જમી લઈએ છીએ અમે બધા. યસ, તો દ્રષ્ટિના કાર્ડ આવી ગયા છે, તમે જોઈ શકો છો દ્રષ્ટિનું. હા આ ખાલી કાર્ડ છે, કંકોત્રી બાકી છે. ચી દ્રષ્ટિ એટલી મોટી થઈ ગઈ કે ચી દ્રષ્ટિ લખવું પડે. એવું કંઈક થાય, ચીરંજીવી કંઈક થાય, એવું કંઈક થાય. એમ નહીં, તે વિચાર્યું હતું કે આટલી જલ્દી તારા લગ્ન થઈ જાય અને ચી દ્રષ્ટિના કાર્ડે આવી જાય. હે હજી તે પૂજા ક્યારે થશે ગાઈસ? પૂજા કરવું છે. જોઈ લે આપણે કરવા હોય તો તમારે ચી પૂજા હમણાં નહીં લખવું આપણે. તો અત્યારે અમે બધા લોકો જમવા માટે બેઠા છે. મસ્ત દહીં વડાની ડીશ જોઈ શકો છો તમે. હાય શું વાત છે. અને અહીંયા બેસી ગયો કે મારે જમવાનું છે ભાઈ. અને મસ્ત દહીં વડા બની ગયા છે. આપણે મમ્મીને સરપ્રાઈઝ આપીએ કે ભાઈ મતલબ પ્રેન્ક કરીએ કે આ ભાઈ આ ફોન મમ્મીને માટે છે એમ. મમ્મી આવું તમારા માટે ફોન. મારા માટે ફોન. હા મારી પાસે આઈફોન છે. આર્યો આ વાપરો તમે. જાને હવે હા આવું છે પણ ફોન છે. ફોન એવું ન હાલે હો બાપરે. મને ન હોવા ખર્ચા ગમ્યો હો. ના ભાઈ હવે અરે શું ના ભાઈ. હા હવે આને પૂછી લ્યો. પણ આ છે મારી પાસે બકા. આઈફોન હે ભાઈ એની પાસે. હા મારી પાસે આઈફોન છે હો. મારા કોના ખર્ચા ન કરવા બાપા. અરે મમ્મી હું જૂઠું નહીં બોલતી, હું હાચેમાં તમારા માટે લઈને આ આવી. કંઈક વજન છે કંઈક હોય છે કંઈક. તો ફોન જ છે એની અંદર. કોઈ મારે નથી લેવા બાબા ખર્ચા કરવા. આદિત્ય આ તારે કહેવાય નહીં કઈ એને. બાપા આવું ન હોય પૂજા. મલોગન માથે છે ને આવું ન કરાય. એવું કઈ ના હોય મમ્મી. મારી પાસે આઈફોન છે, ઓલો ફોન છે. એ તો જેટલા ના આવ્યો હવે. પપ્પા તો બેઠા. પૂજા આદિત્યને કઈ કે ને દૃષ્ટિકોણ. ભાઈ મારે નથી જો. લેવો. નહીં હો. જો તો ખરા પણ. મારે નથી લેવો. મારી પાસે છે ને મોબાઈલ અથાણા નથી થતા. તો કરજો. નહીં. જેમ કરું એમ કરજો. હવે રાખ દે જોડો. દવા તને આપ્યો તો રાખો નહીં. હા તો આ શેની ખુશીમાં છે? બસ એમ જ મને ખુશી થઈ તો હું લેતી આવી તમારા કઈ માટે. હાલે કઈ ભાઈ. હા એમ હશે. કેને યાર એવું કરે? પ્રેન્ક છે. જોજી યાર. પપ્પા દુખી થઈ ગયા છે. મને તો ખબર હતી. તમને ખબર હતી? કેમ ખબર હતી? અચ્છા હા હા આનું પ્રમોશન છે જોજી. એટલે પપ્પા મારો તો જીવ જરાય ન હાલે આમાં ખોટા ખર્ચા કરતા. નહીં આપણે તો મસ્ત આઈફોન છે ને. તો એટલે જ ને. 3000 નો ફોન છે. એટલે જ ને. એટલે બાપા મારો તો જીવ ન હાલે. કઈ વાંધો આપણે નહીં. તો ઘરમાં ને ઘરમાં હું હોય ખાલી
ફોન કરવાનો હોય, વિડીયો કોલ કરવાનો હોય, આ ફોન આવક જાવક થાય એટલું જ હોય, બીજું કાંઈ હોય નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એવું બધું આમ જોવાનું હોય, બાકી કાંઈ આપણે મને તો જરાય નો જીવ આલે મારે તો. હું તો હાવ થોડીક આમ છું, કાંઈ હું ખુદ કહું. તો જોયું ગાઈસ, મમ્મી બિલીવ જ નતા કરતા એટલે ભાઈ મેં કીધું કઈ વાંધો નહીં હવે. તો બધા અમે લોકો ખાઈ ખદોડીને બેસી ગયા છે હવે ગોલા ખાવા જવા માટે, બરાબર છે. અને કેશોદના ગોલા મસ્ત મજાના હોય છે, તો બધા લોકો બેસી ગયા છે. અને અત્યારે દ્રષ્ટિ અહીંયા લિસ્ટ લઈને બેઠી છે બીકોઝ લગનની આખી બુક જ રાખી. હા લગનની આખી બુક છે. કેટલા પત્તા ભરાણા એલી હે વાત જ પૂછો. એટલે આમાં બધું હિસાબ બધું આમાં જ રાખેલું. પહેલેથી છેલ્લે સુધીની વસ્તુ છે. પછી આમાં ઇન્વિટેશન જેને જેને આપ્યું છે એને હવે અત્યારે બધાને ફોન ફરી પાછા લગાડે છે. એનું રીઝન એવું હતું કે દ્રષ્ટિની સગાઈ હતી રાતની, નહીં. બપોરની. માંડવો હતો બપોર 2:30 વાગ્યાનો. હા તો પછી ખેંચ પડી જાય, માંડવો પૂરો થાય તો બહુ વાર લાગી જાય, 4-5 તો થઈ જ જાય. હા પછી 5 વાગે મામેરા કરે તો એમાં 1.5-2 કલાક જાય. તો પછી 7 વાગે પીઠ ન થાય તો પછી હું દાંડિયા રાસનું તૈયાર થવા જાઉં તો હું આવું છેક ને તો 10-11 10, 11, 11:30 તો પાકા જ, કારણ કે 3 કલાક મારે પછી અગાઉ અડધો જવાનું હોય. કલાક રહી. તો પછી 12 વાગે તો બંધ થઈ જાય રેસિડેન્ટ એરિયા હોય એટલે પછી એટલે એવું પૂરું નક્કી થઈ જાય. કર્યું કે સવારનું મુહૂર્ત રાખ્યું એટલે બધાને પાછા ફોન કર્યા. જેટલા કંકોત્રી આપી હતી ને બધાને પાછા ફોન હા, કર્યા. બધાને અરે સવા 9 વાગ્યાનું મુહૂર્ત છે. ઓહો. લોકભાઈ જે લોકો જોતા હોય ને અમારો વિડીયો તો 9 વાગ્યાનું મુહૂર્ત છે, આવી જાજા. ના કેમ જાણે બધાને સર્વજ્ઞાતિ ઇન્વિટેશન કેમ આપતી એને આવી જાજો ભાઈ, બધા આવી જાજે. ચલો હવે ગોલા ખાવા હાલો. માય ફેવરિટ આઈટમ. હા હાલો ને. કેજીમાં બેહાડીએ છે અમે. કેજીમાં બેહાડીએ. બેહાડીએ છે એટલે ના કહેતા, એટલે 5 વર્ષ 6 વર્ષે બેહાડીને એ 20 વર્ષનો હોય એ અત્યારે, એ આપણા 1 વર્ષ એટલે એનું 10 વર્ષ થાય. મને કહેતો હતો કે હા, એ 20 વર્ષ ઉપરનો હોય અત્યારે, મારા જેવડો હોય, મારા જેવડો હોય. જેટલી ઉંમરમાં એ અત્યારે ભણવા જાય કેજીમાં. કેજીમાં જરાય ઓલી નથી હજી, હાન આવી નથી એટલે વાન તો હે પણ હાન નથી આવી હજી આમ તો એનામાં. અસલ છે. પણ હાન રૂપાળો હે. પણ હાન વગરનો હે એટલે ઈ હવે થઈ જાય. તો ભાઈ બધા ગોલા ખાવા માટે પહોંચી ગયા છે કેટલા. અને આ વરાજા ખુદ કંકોત્રી દેવામાં પડ્યા હો ભાઈ. હા હું લઈ ખુદ ચી સ્મિત અને ચી દ્રષ્ટિ ચી લાગી છે. હે ખબર હતી પેલા તમે ભણ્યા, અમારા બધાય ભાંડેડાઓમાં પેલા. હા એવી વસ્તુ થઈ. થાય કલ લેવાય અમે રાહ ન જોઈ. અભી તને હાથી સલાહ હા સાચી વાત છે. એટલે કંઈ નહીં, બધા મીઠું મોઢું કરવા આવ્યા અત્યારે. કંકોત્રી દેવાઈ ગઈ છે, બધાને દેવાઈ ગઈ કેલા. દેવાઈ ગઈ હવે આજે કોક થોડી કોક. ઘણી હતી બધાને દઈ દીધી. હવે 2-3 દી હવે કોક કોક બાકી છે ને હવે. આખી લિસ્ટ મેં તો બનાવી હતી બુક ને બુક. હા એ બુક અમારે જ છે, ઘરે જ છે. કેને કેને કંકોત્રી દેવાની હે જોઈ લે હે બાકી. આ અમારા ક્યાં વાત હે, સ્મિતના અક્ષર જોઈ લે બાકી. આદિત્ય અચ્છા સોલંકી છે. ઓ માય બધા ગોડ. કંકોત્રી વાળા, બધા કાર્ડ વાળા, બધા ઓહો હો બધા જો રાઈટ કરતા ગયા. ઓનલાઈન નાખી તો ઓનલાઈન નાખી ગઈ તો જાનમાં કેટલા લઈ આવવાના, જાને યાર નોખું લિસ્ટ આખું. હા હા બરાબર. નહીં જાનમાં લઈ જવા વાળા એમ ચોખવટથી. હા હા ઉપર લખવું પડે, હેડિંગ મારવું પડે ને. અરે વ્હાઈટ જ દેખાય હજી, કેટલું વ્હાઈટ થવા ભાઈ તારે. મારે નહીં આમ સરસ. ઈ ટાઈમે ગોલા 5-10 રૂપિયાના, અત્યારે ડાયરેક્ટ આવી ગયા ભાઈ, આવી ગયા ગોલા, આવી ગયા. શું વાત છે. હાલો હાલો ભાઈ, હાલો વર્ગી પડો. ઈ તો કેટલા લેવાના હતા? 4. ગજબ બનાવ્યો હો ભાઈ, એકદમ કલર એવું દેખાય ને. તો ગાઈઝ આવો હતો અમારો આજનો દિવસ. અને આજના દિવસમાં અમને લોકોને બહુ જ મજા આવી ગઈ, કારણ કે અમે લોકો કેટલા ટાઈમ પછી આ ફેમિલીને મળ્યા. આમ બધું મસ્ત, અને અહીંયાની રસોઈ બી મસ્ત હોય તો મને ખાવાનો એમ બી આવડ્યો એટલો છે. તો મસ્ત બધું ખાધું, પ્લસ અમે લોકો ગોલો ખાવા ગયા હતા. તો આજનો દિવસ તો બહુ જ મસ્ત રહ્યો. અને બસ હવે લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે, મતલબ પતવા બી આવી છે. અને જેમ જેમ નજીક આવે છે ને એમ એમ વસ્તુઓ બધી યાદ આવે છે. તો કંઈ નહીં, લગ્નનું ઘર છે એટલે આ બધું તો રહેવાનું જ છે. તો બસ શાદીવાલા ઘર. યસ, શાદીવાલા ઘર હે તો ફિર ये सब तो होना ही है. તો બસ આટલું જ હતું આ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો,
ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. બાય. बाय. बाय कहने के लिए गाइज मेरी सांस उतावली हो रही है पर वो अभी गायब हो चुकी है. अभी थोड़ी देर में बस आती ही होगी. चलो मैं હાલો I'm enjoying. चलो चलो बोलूं. हद